હા વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે કેમાં sp3 સંકરણ જોયું, તમને ખ્યાલ છે sp3 સંકરણ આપણે મિથેન માં જોયું, CH4 માં જોયું, અને મિથેન કહેવાય. ઓકે, પછી જોયું આપણે એમોનિયામાં જોયું, NH3 માં જોયું. ઓકે, અને રીઝન પણ જોયું કે અહીંયા બંધ કોણ શા માટે, અને બીજું પાણીમાં જોયું, H2O માં જોયું. હવે અહીંયા જે બંધ કોણ હતો તમને ખબર છે કે 109.5 ડિગ્રી હતો, અહીંયા 107 ડિગ્રી હતો, અને 104.5 ડિગ્રી. બરાબર, બધામાં સંકરણ તો કયું થાય છે? sp3 હોય છતાં પણ આવું જોવા મળ્યું, અને એ વસ્તુ સમજ્યા. હવે આપણે sp3 સંકરણ 1, 2 અને 3 પાણીમાં જોયું. હવે ચોથા નંબરે આપણે જોવાનું છે ઇથેનમાં જોવાનું છે. CH3 અથવા C2H4 કહેવાય. મિથેન પછી ઇથેન આવે ને, C2H6 આવે. C2H6 એ ઇથેનનું અણુસૂત્ર છે. હવે અહીં ધ્યાન આપજો, C2H6. ઇથેનમાં જોયા પછી ઇથીનમાં જોવાનું અને ઇથાઇનમાં જોવાનું છે. કુલ 6 અણુમાં અલગ અલગ સંકરણ જોવાના. તો 4 તો sp3 સંકરણ આપણે જોવાના. આમાં પણ આપણે જોવા મળશે. કયું જોવા મળશે? ઇથેનમાં. અહીં પણ બંધકોણ 109 ડિગ્રી અને 5 કલાનો જોવા મળશે. અહીં કોઈ ફેરફાર જોવા નહીં મળે. ખાલી આ બેમાં જ અપવાદો કિસ્સાઓ છે. આ બે. તો તમને sp3 સંકરણ પૂછાય તો તમારે 4 ઉદાહરણથી સમજી શકાય. મિથેનમાં પણ થાય છે, એમોનિયામાં થાય છે. ઓકે, મિથેનમાં કાર્બનનું થાય છે, અહીં એમોનિયામાં નાઇટ્રોજનનું, પાણીમાં ઓક્સિજનનું, અને અહીંયા બંને કાર્બનનું સંકરણ કયું થાય છે? sp3. તો આપણે જે સમજાવવાનું બાકી રહ્યું છે, કયું બાકી રહ્યું? ખાલી ઇથેન બાકી રહ્યું, જે હું તમને સમજાવીને આપું. બરાબર ખ્યાલ આવી ગયો ને? તમને sp3 સંકરણ પૂછાય કે sp3 સંકરણ પૂછાય તો 1, 2, 3, 4 મિથેન, એમોનિયા, પાણી અને ઇથેનમાં સમજાવવાનું. જો આ છેલ્લું sp3 સંકરણ છે ઇથેનમાં, એનું અલગ રીતે આપણે શું કરીએ? વર્ગીકરણ કરીને તમને સમજાવીએ કે ઇથેનમાં sp3 સંકરણ કેવી રીતે સમજી શકાય. તો અહીં ધ્યાન આપજો, ઇથેનમાં sp3 સંકરણ સમજીએ તો અહીંયા ઇથેનનું અણુસૂત્ર C2H6 છે. એટલે કેટલા કાર્બન છે? 2. જો એક કાર્બન અને આ બીજો કાર્બન છે. ઇથેનમાં આ બંધારણ છે, અને દરેક કાર્બન સાથે એક એક હાઇડ્રોજન. કાર્બનની 4 બંધ બનાવવાની ક્ષમતા હોય. કાર્બનની બંધ બનાવવાની ક્ષમતા કેટલી હોય? 4 હોય. તો અહીંયા ચારે 4 બંધ અહીં 3 હાઇડ્રોજન થી બનશે. એ આવી રીતે આ ઇથેનનું બંધારણીય સૂત્ર છે. હવે આ દરેક કાર્બનનું કયું સંકરણ થવાનું? sp3 સંકરણ. જો અલગ અલગ પેનનો ઉપયોગ કરો એટલે તમારું ધ્યાન રહે. આ કાર્બનનું sp3 સંકરણ થશે, અને આ કાર્બનનું પણ sp3 સંકરણ થશે. હવે જો ઇથેનનું અણુસૂત્ર કયું થાય? અણુસૂત્ર એટલે ટોટલ અણુસૂત્ર કોને કહેવાય? ટોટલ કાર્બન અને ટોટલ હાઇડ્રોજન કેટલા છે? તો કેટલા કાર્બન છે અંદર? 2 કાર્બન છે. કેટલા કાર્બન છે? 2 કાર્બન, અને હાઇડ્રોજન 3, અને કુલ 3 6 છે. તો 2 કાર્બન ને 6 હાઇડ્રોજન છે, અને બંધારણીય સૂત્ર CH3CH3. કેમ? આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, દેખાય છે? અને આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, અને કાર્બન થી કાર્બન જોડાયેલો છે. તો આને અને આનું ટોટલ કાર્બન કેટલા છે? તો 2 કાર્બન છે, અને હાઇડ્રોજન 6 છે. તો આને અણુસૂત્ર કહેવાય. આને કયું સૂત્ર કહેવાય? અણુસૂત્ર કહેવાય. અને આને બંધારણીય સૂત્ર કહેવાય. કયું સૂત્ર કહેવાય? બંધારણીય સૂત્ર. ચલો, એ ખબર પડી ગઈ. કાર્બન થી કાર્બન જોડાયેલો છે, અને દરેક કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. અને આ બંને કાર્બનનું સંકરણ કયું થયું છે? sp3. જો બંને કાર્બનનું sp3 સંકરણ થયેલું છે. હવે તમને ખબર છે કે sp3 સંકરણ થાય તો શું થાય? તમે સારી રીતે જાણો છો કે sp3 સંકરણ થાય તો કાર્બનની તમને પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. તો 1s2, 2s2, 2px, 2py અને 2pz. ઓકે, 1 2 4 5 ને 6. હવે અહીંયા તમને ખબર છે કે 2s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે? આ 2s2 છે, એમાંથી એક ઇલેક્ટ્રોન 2pz માં જાય, એટલે p કક્ષકમાં જાય. એટલે કાર્બન ધરાસ્થિતિમાંથી ક્યાં આવે? ઉત્તેજિત અવસ્થામાં. 1s2, 2s1, 2px1, 2py1 અને 2pz1 આવું થયું. હવે એની પાસે બાહ્યતમ કક્ષામાં કેટલી કક્ષકો છે? કુલ 4. અને 4 ભેગી થઈ જાય તો નવી કેટલી બને? આને કહેવાય sp3 સંકરણ થાય. તો નવી પણ કેટલી બનવાની? 4 બનવાની. કેટલા કાર્બનની? દરેક કાર્બનની વાત કરું છું. અહીં એક કાર્બન નહીં, બંને કાર્બનના પોઝિશન જોવા મળશે. તો નવી આપણી પાસે 4 બનવાની, અને 4 માં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે, અને 4 કયા આકારમાં ગોઠવાશે? સમચતુષ્ફલકીય. તો આપણે હવે મિથેનની ઇથેનનો આકાર સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇથેનમાં બંને કાર્બનનું સંકરણ કયું થાય છે? sp3 થાય છે. જો એક કાર્બન, ઓકે, અહીંયા આપણે જોઈએ આ કાર્બન નંબર 1, આકૃતિ દોરવાનું બાકી રાખીએ, એના કાર્બન નંબર 2. ચલો, આની પાસે કેટલી બનવાની? કુલ 1, પછી આ 2, આ 3 અને 4. કયા આકારમાં ગોઠવાય? સમચતુષ્ફલકીય આકારમાં. તો તમને કેમ છે સમચતુષ્ફલકીય આકાર તો છે નહીં. આ ચલો આપણે આ એક દોરી લો, વધારે ખ્યાલ આવે. આ 1, પછી આ 2, પછી આ 3 અને આ 4 બની ગયું, દેખાય છે?
આ 4 બની 1 2 3 ને 4 બની ગઈ કાર્બનની 4 4 1 2 3 અને 4 બની 4 4 ક્યાં તમે તો સાહેબ સમજોતો ફલક ક્યાં કાઢો તમે આમ કહેતા હતા કે 3 નીચે હોય અને 1 ઉપર હોય તો એમ જ થયું ને આ 3 ઉપર હોય અને 1 નીચે એમ જ છે ને આકાર કેમ આમ લખો કે આમ લખો આમ આકાર આમ લખો ફેર શું પડે છે ઓકે ટેબલને તમે નીચે પાડી દો એટલે ટેબલનો આકાર થોડો બદલી જાય છે ખુરશીને તમે નીચે પાડી દઈએ આપણે જેમ હોય એમ ધક્કો મારી નીચે પડી જાય તો થોડો એનો આકાર બદલાઈ જાય વાત કરે છે ચલો આમ હતું આકાર આ સમજોતો ફલક એને બદલે આમ થઈ ગયો આકાર 3 આમ ખબર પડી ગઈ 1 2 3 ને 1 ઉપર એ આમ 4 આમ ગોઠવીએ ખબર પડી ગઈ તો કઈ કઈ ભેગી થઈ એક s અને 3 p ભેગી થઈ કેટલી ભેગી થઈ 4 તો નવી કેટલી બની 4 4 4 કયા આકારમાં ગોઠવાય સમચતુષ્ફલક કયા આકારમાં અને 4 4 પાસે કેટલા ઇલેક્ટ્રોન છે હાલ એક ઇલેક્ટ્રોન છે તો જો અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન અને અહીંયા એક ઇલેક્ટ્રોન ચલો ખબર પડી ગઈ હવે આવી રીતે બીજો કાર્બન છે અહીંયા એક કાર્બન ને કેટલા કાર્બન છે બંને પાસે 4 બનવાની ને તો બીજો કાર્બન છે જો આ કાર્બન પાસે પણ કેટલી બનવાની આ 1 પછી આ 2 આ 3 અને આ ચોથી બની પછી ચોથી શું કરશે એ ભાગીદારી કરી નાખશે એક ઇલેક્ટ્રોન શું કરશે અહીંયા ભાગીદારી આ બધા પાસે કેટલા ઇલેક્ટ્રોન છે હાલ એક એક દો દરેક કાર્બનની સમચતુષ્ફલકીય બની ખબર પડી તો જો બંને કાર્બનની બનતી 4 અહીંયા બંને કાર્બનનું કયું સંકરણ થાય છે sp3 સંકરણ થાય છે તો બંને પાસે કુલ કેટલી બની 4 4 બની તો આ કઈ રીતે ગોઠવાશે આમ ગોઠવાશે બેટા જો આ 3 નીચે અને ઉપર ગોઠવાઈ ગયા આમ 4 અને આની આ રીતે ગોઠવાશે ખબર પડી ગઈ આમ 4 અને આની આમ 4 ગોઠવાશે તો બંનેની 1 2 3 4 બની આની પણ 4 બની 4 4 કયા આકારમાં ગોઠવાઈ ગઈ સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય અને તેમની વચ્ચેનો ખૂણો ઓકે 109.5 ડિગ્રી હોય છે આ 4 sp3 સંકર કક્ષકોમાંથી બંને કાર્બનની એક એક ભાગ લેશે જો હવે બંને કાર્બનની એક એક sp3 કક્ષકો વચ્ચે સિગ્મા બંધ બને છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવો બંધ બને છે કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ બની ગયો સિગ્મા બોન્ડ ને આ રીતે બતાવવામાં આવ્યું છે તો એ કાર્બન અને કાર્બન વચ્ચે એક એક આ sp3 અને આ કઈ આ કાર્બનની sp3 અને આ કાર્બનની sp3 વચ્ચે એક એક ઇલેક્ટ્રોન શું થઈ ગઈ ભાગીદારી અને આ બંધની બંધ લંબાઈ કેટલી હોય છે તો અહીંથી આ બંધ આ બે કાર્બન વચ્ચેની બંધ લંબાઈ તો બંને કાર્બનની એક એક કક્ષકો કઈ પણ એક એક કઈ sp3 કક્ષકો પણ એ બી કઈ સંકૃત કક્ષકો આ લખજો ખાસ sp3 સંકૃત કક્ષકો અક્ષીય સમિશ્રણ પામે છે એટલે અક્ષ ઉપર સમિશ્રણ પામે છે સામ સામે અને કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ બનાવે છે અને આ કાર્બન કાર્બન સિગ્મા બંધની બંધ લંબાઈ 154 પિકોમીટર હોય છે આ બંધ લંબાઈ કેટલી હશે અહીંથી અહીં સુધીની 154 પિકોમીટર હશે ચલો ખબર પડી ગઈ હવે બાકી બંને કાર્બન પાસે કેટલી બાકી રહી હજુ 3 બાકી રહી સંકર કક્ષકો કઈ sp3 સંકૃત કક્ષકો કહેવાય ને સંકર કહો તો ચાલે ને સંકૃત કહો તો પણ ચાલે હવે બંને કાર્બન પાસે જે એક એક બાકી છે એ હાઇડ્રોજનની સાથે ઓકે એક એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસે પણ એક છે ને તો હાઇડ્રોજનની સાથે એક એક ઇલેક્ટ્રોન શું કરશે અહીંયા ભાગીદારી કરે છે આ બધા હાઇડ્રોજન આવી ગયા ઓકે આ કાર્બનની 3 કક્ષકો કાળા પેનથી બતાવીએ ને sp3 કક્ષકો હાઇડ્રોજનની સાથે અને કયો બંધ બનાવે સિગ્મા બંધ બનાવે તો અહીં કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બન્યો અહીંયા પણ બન્યો અહીંયા પણ બન્યો અહીંયા પણ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન પાસે કરશે ચલો અને અહીંયા પણ સિગ્મા બોન્ડ બનશે કયા કાર્બન હાઇડ્રોજન કુલ 6 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ બન્યા અને આ બંધ લંબાઈ કેટલા પિકોમીટર હોય છે 100 જેમ 154 હોય તો હાઇડ્રોજનની 1s કક્ષક સાથે ઓકે બાકી રહેલી દરેક કાર્બન પાસે રહેલી 3 sp3 સંકર કક્ષકો હાઇડ્રોજનની s કક્ષક સાથે સંમિશ્રણ પામી કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ બનાવે છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કાર્બન હાઇડ્રોજન વચ્ચે આ કેટલા સિગ્મા બંધ બનશે કુલ 6 જેની બંધ લંબાઈ કેટલી હોય છે 180 થી અહીં સુધી લંબાઈ 109 પિકોમીટર હોય છે ચલો ખબર પડી ગઈ અને બંધ કોણ કેટલા ડિગ્રી હોય તો ઇથેનમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ આવી 154 પિકોમીટર ઓકે કાર્બન અને હાઇડ્રોજન બંધ લંબાઈ આવી કેટલા પિકોમીટર 109 પિકોમીટર અને હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન આ બંધ કોણ કેટલા ડિગ્રી હોય છે બંધ કોણ હોય છે 109.5 ડિગ્રી અને બંને કાર્બનનું સંકરણ કયું થશે સંકરણ sp3 થશે ચલો ખબર પડી ગઈ આપણે પાસે વધુ પેનો નથી અત્યારે આકાર તમને બતાવો અહીંયા દોરીને તો ખ્યાલ આવી જાય તમને આપોઆપ ઓકે બે પેનો ફૂટે છે વાંધો નહીં જાતો જેમ આ કાર્બનનો આમ 4 બની તો આ બાજુ આ કાર્બનની પણ 4 બની પછી બંનેની એક એક જોડી ગઈ હવે બાકી કેટલી બંને પાસે 3 કોની સાથે ભાગીદારી કરે હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે આમ આવો બંધારણ દેખાય કાર્બન કાર્બન પછી 3 હાઇડ્રોજન બને ખ્યાલ આવી ગયો ને આવી રીતે 3 હાઇડ્રોજન બને તો આ બધા કયા બંધ બનવાના સિગ્મા બંધ આ બંને બંધ લંબાઈ 154 અને આ 109 પિકોમીટર હોય ખ્યાલ આવી ગયો તો CH સિગ્મા બંધ કેટલા હોય આ બધા સિગ્મા બોન્ડ જ કહેવાય ઇલેક્ટ્રોનની ભાગીદારી બને ને તો કાર્બન કાર્બન સિગ્મા બોન્ડ 1 હોય અને CH સિગ્મા બોન્ડ કેટલા હોય કુલ 6 હોય શેમાં ઇથેનમાં અને સંકરણ sp3 હોય આવી રીતે મિથેન નું જોયું આપણે મિથેનમાં પણ sp3 સંકરણ આવ્યું ઇથેનમાં પણ sp3 સંકરણ આવ્યું હવે ઇથેન પછી ઇથીન આવશે
અને પછી ઇથાઇન આવશે. ઓકે, વિદ્યાર્થી મિત્રો જેમ ઇથેન જોયો આપણે, ઇથેન જેમ કે ઇથેન કેવો હતો કે કાર્બન હતો, પછી એની સાથે 3 હાઇડ્રોજન હતા. હમણાં આપણે જોયું બેટા, એ કાર્બન સાથે કાર્બન, અહીંયા હાઇડ્રોજન, તો આનું અણુ સૂત્ર કયું થાય? C2H6 થાય. તો આને ઇથેન કહેવાય. શું કહેવાય આને? ઇથેન કહેવાય. પણ જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય, હવે કેટલી બાકી રહી? 2 જ હાઇડ્રોજન જોડાયેલા હોય. જો આવું હોય તો એને ઇથીન કહેવાય. આવો અણુ એને શું કહેવાય? ઇથેન જગ્યાએ ઇથીન કહેવાય. તો ઇથીન માં તમને આનું અણુ સૂત્ર કયું થાય? તો C2H4 થઈ ગયું. જો કાર્બન 2 અને હાઇડ્રોજન 4 થઈ ગયા. અહીં કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ હોય, અહીં સિગ્મા પણ હોય અને પાઈ પણ હોય. આ બધા કયા હોય? સિગ્મા બોન્ડ હોય. ખ્યાલ આવી ગયો? આ કયા બધા બંધ છે? સિગ્મા બંધ. ચલો ક્લિયર થઈ ગયું? તો આનું અણુસૂત્ર C2H6 થયું. તો આનું C2H4 અને ઇથેન કહેવાય, તો આને ઇથીન કહેવાય. અહીંયા બંને કાર્બનનું કયું સંકરણ થાય છે? sp3 થાય છે. આનું અને આ બંને કાર્બનનું. તો અહીંયા બંને કાર્બનનું sp2 સંકરણ થાય છે. તો આપણે આવા અણુની અંદર sp2 સંકરણ સમજવાનું છે કે આ અણુ કેવી રીતે બને છે. ઓકે, જેમ અહીંયા બંનેનું sp3 એટલે એક s અને 3 p ભાગ લે, નવી કેટલી બને? 4 બને. તો અહીંયા sp2 એટલે આ કાર્બનની અને બંને આ કાર્બનની એક s અને 2 p ભાગ લેશે. ઓકે, એટલે નવી 3 બનશે. તો આપણે આજે ઇથેનની જગ્યાએ શું સમજીએ? ઇથીન. તો ઇથીનમાં કયું સંકરણ થાય? જેમ ઇથેનમાં sp3 થાય તો ઇથીનમાં sp2 સંકરણ થાય. ઓકે, ઇથેનની જગ્યાએ આવશે ઇથીન આવશે. ઓકે, ફેરફાર કરે ને. હવે ઇથેનની જગ્યાએ શું લખીશું આપણે? જે ફેરફાર કરવાનો છે ફેરફાર કરતા જઈએ. ઇથીન. ચલો ઇથીન નું અણુ શું કીધું? C2H4. બે હાઇડ્રોજન ઓછા થઈ ગયા ને, તો ચલો તેનું બંધારણ શું કહી દેશે? કાર્બન સાથે કાર્બન દ્વિબંધથી જોડાય અને 2 હાઇડ્રોજન જોડાયેલા હોય, એનું બંધારણ સૂત્ર થશે. જેમાં દરેક કાર્બનનું sp3 નહીં, કયું સંકરણ થાય? sp2. દરેક કાર્બનનું. હવે બંને કાર્બનની બનતી 4 નહીં બને, દરેક કાર્બન પાસે કેટલી બનશે? 3 બનશે. sp3 નહીં, કઈ બનશે? જો અંડરલાઈન કરે ને ત્યાં હું ફેરફાર કરતો જોજો. જો ઓકે, આ ઇથેનની જગ્યાએ ઇથીન લખી નાખ્યું. ઓકે, જ્યાં બંને કાર્બનનું sp2 સંકરણ થાય, sp2 સંકરણ થાય એટલે નવી 3 બને. અને 3 3 કયા આકારમાં ગોઠવાય છે? સમચતુષ્ફલક કયા આકારમાં નહીં ગોઠવાય? સમતલીય ત્રિકોણ આકારમાં ગોઠવાય છે. કયા આકારમાં? સમતલીય ત્રિકોણ. ચલો આટલી વસ્તુ આપણે આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ તો લખાણ લખીએ. ચલો હવે ઇથેનનું અણુ સૂત્ર છે C2. હવે અહીં કાર્બન આવી ગયો. ઓકે, અહીંયા પણ કાર્બન આવી ગયો. 2 કાર્બન છે, આવી ગયો. બંને કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને બંને સાથે એક એક હાઇડ્રોજન જોડાયેલા. આ કેવી રીતે બને છે એ ઘટના સમજાવતી આ 4 લાઈનો છે. હવે ચલો દરેક કાર્બનનું કયું સંકરણ થાય છે? sp2. હવે કાર્બન છે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 6 હોય. તો અહીંયા દરેક વખતે લખવાનું આપણે 1s2 2s2 2px1 2py1 અને 2pz0. ચલો ખબર પડી બેટા? હવે એક ઇલેક્ટ્રોન 2s માંથી સીધો ક્યાં જાય? 2pz માં. તો એને ધરા સ્થિતિમાં આવ્યો કહેવાય. જો કાર્બન પહેલા ધરા સ્થિતિમાંથી ક્યાં આવશે? ઉત્તેજિત અવસ્થામાં. ઓકે, જેમાં 1s2, અહીંયા 2s2 જગ્યાએ 2s1, પછી 2px1 2py1 અને 2pz1 થશે. ચલો ખબર પડી. હવે ઉત્તેજિત અવસ્થામાં શું હશે? હવે ઓલામાં જેમ કે આ તો ક્યાંય ભાગ લેવાની જ નથી. ઓલામાં કઈ ભાગ લીધી હતી? આગળ ઇથેન ની અંદર એક s અને 3 p ભાગ લે તો sp3 કહેવાય. પણ એ sp2 સંકરણ થાય છે. આ કાર્બનનું સંકરણ કયું થાય છે? sp2. આનું પણ કયું થાય છે? sp2. તો દરેક કાર્બનની કેટલી ભાગ લેશે? એક s અને 2 p ભાગ લે. આ 2pz ભાગ લેતી નથી એમ માનીને ચાલો તમે. તો અહીંયા કેટલી નવી બનવાની? કુલ નવી. આ તો ક્યાંય ભાગ લેવાની જ નથી એટલે એના પર ચોકડી માર દો. તો અહીં ભેગી કેટલી થાય છે? એક s અને 2 p. એટલે નવી કેટલી બનશે? 3 બનશે. અને ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન જશે. જો ખબર પડી ગઈ? અને 2pz હજુ સંકરણમાં ભાગ લેતી નથી એટલે કેટલી ભાગ લીધો? 3. આ 3 કેવી રીતે ગોઠવાય એવું બતાવું તમને. આ 3 ઓકે, તો દરેક કાર્બન પાસે 3 બનશે. દેખાય છે ને? 3 બનશે. 3 સમતલીય ત્રિકોણ આકારમાં ગોઠવાશે. તો બંને કાર્બનનું sp2 સંકરણ થાય આવી રીતે. એક s ભાગ લે, 2 p ભાગ લે, દરેક પાસે 3 બનવાની. જો આ 1 બની. ઓકે, આ દરેક કાર્બનની આપણે મૂકી દઈએ. આ 1 બની, આ ગયા 1, 2 અને 3. 3 પંખાની જેમ ગોઠવી હશે એક જ સમતલમાં. આ 2 અને આ 3. ચલો ગોઠવી ગઈ દરેક કાર્બનની 3 હા અથવા ના?
ઓકે, એ રીતે આ કાર્બનની પર કેટલી ગોઠવાશે? 3 ગોઠવાશે. આ 1, આ 2 અને આ 3. ચલો ખબર પડી ગઈ દરેક કાર્બનની કેટલી ગોઠવાઈ ગઈ? 3 ગોઠવાઈ ગઈ. ચલો આ 3 પડી. હવે આનું શું કહ્યું? તો આ 2p છે ક્યાં હશે? આ સમતલને લંબ બે પાખિયા વડે બતાવ્યું, રેડ પેન થી બતાવ્યું. તો આ કઈ બની ગયો? 1 2 3 થઈ ગયા કાર્બનની પાસે. 1 2 અને 3 દરેકમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? એક એક ઇલેક્ટ્રોન હતા. કેટલા ઇલેક્ટ્રોન હતા? એક એક. હવે તો આ 2pz અથવા 2py બેમાંથી એક રહી જશે. બેમાંથી એક. એ આ સમતલને લંબ ગોઠવાશે. જો દેખાય તમને આમ? એ આ લંબ ગોઠવી ગયો. ઓકે, આ બે પાખિયા વડે બતાવી. કેમ બે પાખિયા વડે બતાવી? કારણ કે સંકળામાં ભાગ નથી લેતી. તો કુલ કાર્બનની કેટલી? તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે સાહેબ? 1 2 3 4 અને 5. એટલે 5 નહીં થઈ, 4 જ હતી. જો 1 2 3 અને 4. એમાંથી આ 3 ભેગી થઈ ગઈ અને નવી કેટલી બની? 3 બની. તો આ કાળી પેનથી બતાવીએ એ આ 3 અને ચોથી કઈ 2pz જે રેડ પેનથી બતાવી આખી એક ગણવાની તમારે. એટલે 4 થઈ ને. અને આ આખા સમતલને લંબ હશે. જો આ સમતલને કેવી હશે? લંબ. હું તમને પેનથી સમજાવું દોરીને. હવે જો આ 3 કાળી છે ને કક્ષકો આ કાર્બનની, એ આમ હશે. જો બેટા એ આમ એક જ સમતલમાં હશે. દેખાય છે? આ બે, આ બે, આ બે, એક અને આ બે. આ કયા આકારમાં ગોઠવાય? સમતલીય ત્રિકોણ આકારમાં. એક જ સમતલમાં ત્રિકોણ સ્વરૂપમાં ગોઠવી ગઈ. અને આ 2pz દેખાય છે તમને? એ આ સમતલને કેવી રહેશે? આમ લંબ રહેશે. ઉપર નીચે દેખાશે તમને. એ આમ ગોઠવાઈ ગયો આકાર. એ આમ દેખાયો આકાર તમને? આવો બને આકાર. આ કઈ? તો જો 1 2 અને 3. તો 1 2 અને 3 જે સંકરણ પામી અને પછી આ રીતે ગોઠવાઈ સમતલીય ત્રિકોણ આકારમાં. ખબર પડી ગઈ? આમ સમતલીય અને એક જ સમતલમાં. અને ચોથી 2pz એ આ વચ્ચે આ રીતે ગોઠવાશે ઊભી. એ રીતે આ કાર્બનનું આમ થઈ ગયું સંકરણ. ખબર પડી ગઈ? કુલ કેટલી બની? 5 નહીં, 1 2 3 4 ને 5 નહીં, 1 2 3 અને આ ઊભી 4. આ જે કઈ છે 2pz જે સંકરણમાં ભાગ નહીં. તો એવી રીતે આ કાર્બનમાં પણ થશે આવું. ઓકે, આમ થશે. જેમ અહીંયા આમ થયું તો અહીંયા આમ થશે ને આમ. હવે બંને કાર્બનની એક એક જોડાઈ ગઈ. જો એક એક સિગ્મા sp આ કાળા રંગની કઈ કહેવાય? sp2 સંકર કક્ષકો. હવે આ બધામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? એક એક ઇલેક્ટ્રોન હશે. આ બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ કયો બંધ બનાવે છે? સિગ્મા બંધ. કોની વચ્ચે? કાર્બન કાર્બન વચ્ચે. અને આ કાર્બન કાર્બન સિગ્મા બંધની બંધ લંબાઈ કેટલી? 154 પિકોમીટર. હવે દરેક કાર્બન પાસે કેટલી બાકી રહી? બે બે બાકી રહી. ઓકે, અને બંને હાઇડ્રોજનની કક્ષક સાથે શું કરે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને કયો બંધ બનાવે? સિગ્મા બંધ બનાવશે. એ લખવું પડશે ને પાછું તમારે. એ વાક્ય અહીં લખવાનું પાછું અહીંયા આગળ જતા. હવે દરેક કાર્બન પાસે બાકી રહેલી 3 નહીં, પણ હવે કેટલી બાકી રહી? 2 જ બાકી રહી. કારણ કે 3 બની હતી એમાંથી એક એક તો જોડાઈ ગઈ ને. 3 બની હતી કાળી એટલે sp2 સંકર કક્ષકો. એ 1 2 3 બની હતી એમાંથી 2 જોડી ગઈ. 2 ની એક એક. હવે બાકી કેટલી રહી? 2 બાકી રહી. તો અહીંયા આપણે 2 sp2 સંકર કક્ષકો કેવી રહે છે? બાકી રહે છે હાઇડ્રોજનની. અહીં લખતા જઈશું ને આપણે પાછું. લખાણ પણ લખવું પડશે ને આપણે કે જે હાઇડ્રોજનની એક એક જોડી ગઈ. ઓકે, એક એક કેવી થઈ ગઈ? જોડાઈ ગઈ. હવે બાકી રહેલી 2 કક્ષકો, સકૃત કક્ષકો હાઇડ્રોજનની 1s કક્ષક સાથે ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરી. ઓકે, CH સિગ્મા બંધ. CH સિગ્મા બંધ બનાવે છે. જેની બંધ લંબાઈ કેટલી હોય છે? આગળ કેટલી હતી? 100 અહીંયા 108 પિકોમીટર હોય છે. કેટલી હોય છે? 108 પિકોમીટર. જે આ બંધ લંબાઈ છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની. તો જો દરેક કાર્બન પાસે કુલ 3 બની હતી. 1 2 અને 3. એમાંથી એક એક જોડી ગઈ અને કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ બન્યો. જેની બંધ લંબાઈ કેટલી આવી? 154 પિકોમીટર આવી. અરે સોરી 134 થઈ જશે. આ તો 154 તો કઈ હતી? ઓકે, મિથેન ઇથેનમાં હતી. અહીંયા 134 પિકોમીટર. તો આ સિગ્મા બંધની બંધ લંબાઈ 134 પિકોમીટર અને આ થઈ જશે 108 પિકોમીટર થઈ જશે. આ 108, આ બંધ લંબાઈ 108 અને આ કાર્બન. હવે તમને ખબર છે પાછું વાક્ય લખવું પડશે તમારે. કેવું? હવે દરેક કાર્બન પાસે 2pz અથવા 2py બેમાંથી એક જે ક્યાં ભાગ લેતી નથી? સંકરણમાં ભાગ લેતી નથી. અને એ સમતલને કેવી રહેશે? લંબ રહેશે. તો એ વાક્ય લખવું પડશે ને. અને પછી એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એમના એક એક ઇલેક્ટ્રોન, એક કાર્બનની 2pz અને બીજા કાર્બનની 2pz, એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. ઉપર નીચે ગમે ત્યાં ભાગીદારી થઈ શકે. ઓકે, અને કયો બંધ બને છે? પાઈ બંધ બને છે. તો આમ સિગ્મા બંધ, પાઈ બંધ. અને આ બંને કયા બંધ બન્યા? સિગ્મા 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 અને સિગ્મા. 4 સિગ્મા બંધ બન્યા. દેખાય છે? કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ બન્યા. 4 કયા બન્યા? કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બોન્ડ બન્યા. અને એક કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ બન્યો. અને કયો બંધ બન્યો?
પાઈ બંધ 2pz અથવા 2py વચ્ચે. તો એ વાક્ય તમારે ઉમેરી દેવાનું. શું મેળશો બોલો? લખશો નીચે, યાદ રાખજો. બોલો, દરેક કાર્બન પાસે એક 2py અથવા 2pz બેમાંથી કોઈ એક રહી જવાની. જો 2py સંકળામાં ભાગ લેશે તો 2pz રહી જશે. તો દરેક કાર્બન પાસે બાકી રહેલી એક સંકૃત p કક્ષક જે સંકળામાં ભાગ લેતી નથી, અને એ આ કાર્બનના જે સમતલ છે એનાથી કેવું ગોઠવાય છે? લંબ ગોઠવાય છે. અને એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને કયો બંધનું નિર્માણ થાય છે? પાઈ બંધનું નિર્માણ થાય છે. એવું વાક્ય તમારે નીચે લખવું પડશે. ઓકે, એ લખી નાખીએ એટલે તમારા લખાણમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. તો બોલો, ઓલામ કેટલી બની હતી? 4 બની હતી. તો અહીં કેટલી બની? નવી 3 બની. કઈ ભાગ નથી લેતી? 2pz. એ કઈ ગોઠવાય છે? સમતલને લંબ રૂપે ગોઠવાય છે. હવે લખીએ અહીંયા. બોલો, દરેક કાર્બનની એક p કક્ષક, એક 2p કક્ષક, એમાં કઈ કઈ આવી શકે? 2py અથવા 2pz. ઓકે, સંકરણમાં ભાગ લેતી નથી અને તે કાર્બનના સમતલને કેવી ગોઠવાય છે? લંબ ગોઠવાય છે. અને તેમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તેમની વચ્ચે ઇલેક્ટ્રોનની શું થાય છે? ભાગીદારી થઈ. કયો બંધ બને છે? પાઈ બંધ બને છે. તો સંકરણમાં ભાગ લેતી હોય એવી કક્ષકો ભેગી થાય તો સિગ્મા બોન્ડ બનાવે. સંકરણમાં ભાગ ન લેતી એવી કક્ષકો વચ્ચે કયો બંધ બને? પાઈ બંધ. પણ સિગ્મા કરતા પાઈ બંધ નબળો હોય. ખ્યાલ આવી ગયો ને? સિગ્મા કરતા કેવો હોય? પાઈ બંધ કેવો હોય? નબળો હોય. સંકરણમાં ભાગ લેતી કક્ષકો હતા, સંકરણમાં ભાગ ન લેતી કક્ષકો વચ્ચેનો બંધ હંમેશા નબળો હોય. ઓકે, હવે જો H આ ખૂણો બનવાનો, HCH આ બંધ કોણ હોય છે? 117.6 ડિગ્રી. ઓકે, અને CCH C અને H આ બંધ કોણ વાતા હોય છે? કહીએ આ H છે. C આ C પછી આ C અને આ H, એટલે આ બંધ કોણની વાત થઈ. આ આટલા બંધ કોણની વાત. આ બંધ કોણ હોય? આ બંધ કોણ એટલે HCH આ બંધ કોણની વાત થઈ. કેટલા ડિગ્રી હોય? 117.7 ડિગ્રી. અને CCH એ બંધ કોણ હોય? 121 ડિગ્રી હોય છે. કેટલા ડિગ્રી હોય છે? 21 ડિગ્રી. તો એ લખી નાખવાનું. કયો બંધ કોણ? HCH. તેમાં HCH બંધ કોણ 117.6 ડિગ્રી તથા CCH એટલે આ બંધ કોણની વાત થાય છે, આટલા બંધ કોણની. ઓકે, CCH બંધ કોણ 121 ડિગ્રી હોય છે. ચલો, ખબર પડી ગઈ આખી વસ્તુ. ચલો, દરેક કાર્બનની કેટલી ભાગ લીધો? એક S અને 2 P. નવી કેટલી બનાવી? 3 પંખાની જેમ ગોઠવી ગઈ 120 ડિગ્રીના ખૂણે. ભાગ કઈ લીધી? 2py અથવા 2pz. અને એ બંને સમતલને કઈ ગોઠવાય? આખા સમતલને, આખું સમતલ હોય ને એ સમતલને લંબ ગોઠવાય. મેં કહ્યું હતું ને હમણાં તમને. અને લંબ સમતલમાં ગોઠવાયા પછી જે ભાગીદાર થાય એને કયો બંધ બને છે? પાઈ બંધ. અને બીજી રીતે આપણે સમજીએ, થોડું સમજવું હોય તો. ઓકે, ચલો જાઓ તો સ્ક્રીનશોટ પાડી દેજો લખવા માટે તમારે. ચલો, ક્લિયર થઈ ગયું? હા અથવા ના? હવે જો આ તમને બંને કાર્બનની ઇલેક્ટ્રોન રચના દોરી સમજાવું, વધારાનું સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે. આ કાર્બન છે તો એની પાસે ઉત્તેજિત અવસ્થામાં કેવી ઇલેક્ટ્રોન હતા? 1s2 2s1 2px1 2py1 અને 2pz1. એવી રીતે આ કાર્બન છે ને એની પણ આવું થશે. કાર્બન સ્ટાર 1s2 પછી 2s1 2px1 2py1 અને 2pz1 થયું. ચલો, આમાં 3 ભેગી થઈ જશે. જો આ 3 અને નવી 3 બનશે. દેખાય છે? 1 2 3. આ કઈ સંકળાય? sp2. તો જો 1 2 અને 3 બની ગઈ. આની પણ આ તો કે ભાગ લેવાનો નથી એટલે ડિલીટ કરી દો. ચલો, ઓકે, આ 3 ભેગી થઈ જશે. એક s અને 2 p. નવી કેટલી બનાવશે? 3. તો 1 2 અને 3 એક એક ઇલેક્ટ્રોન ધરાવતી. તો જો 1 2 અને કાળે પેનથી બની ગઈ 1 2 અને 3. હવે આ 2pz જે લાલ પેનથી લખું છું, જે સંકરણમાં ભાગ લેતી નથી, તો એક રહી જશે 2py અથવા આમાં પણ 2pz સંકરણમાં ભાગ નથી. એ આ 2pz આ રહી. જો દેખાય છે? અને 1 2 3 એ 1 2 અને 3 કાઢી રહી. ખબર પડી? આના કાળીમાંથી આ 3 છે એ કઈ સંકર્ષક કહેવાય? sp2 કહેવાય. આ 3 તેને શું કહેવાય? sp2. ના 2pz એની વચ્ચે એક આનો પણ પાસે એક ઇલેક્ટ્રોન છે, આનો. તો આ 2pz અને આ 2pz વચ્ચે શું એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને પાઈ બંધ બને. અને આના 3 ઇલેક્ટ્રોન, આમાં પાસે પણ 1 2 3 ઇલેક્ટ્રોન, આના 3 ઇલેક્ટ્રોન માં એ બંનેની કાર્બનની એક એક જોડી ગઈ. હવે બાકી કેટલી રહી બંને પાસે? એક એક બાકી રહે. અને હાઇડ્રોજન સાથે શું કરે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો આવી રીતે બંને કાર્બનની 2pz જોડાય તો પાઈ બંધ બને.
ઓકે, અને આ બંનેની એક એક જોડી જાય, અહીંયા આ બંને એક એક જોડી ગઈ તો સિગ્મા બોન્ડ બને, બાકી બે રહી ગયા આ બે, ઓકે, અહીંયા બે રહી ગયા, બે એ હાઇડ્રોજન સાથે જોડાઈ અને સિગ્મા બોન્ડ બનાવે છે, આમ સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ. પછી આ HCH બંધ કોણ 117.6 ડિગ્રી હોય, ઓકે, અને CCH આ બંધ કોણની વાત કરું છું, આટલા બંધ કોણની એ 121 ડિગ્રી હોય, અને આટલો બંધ કોણ 117.6 ડિગ્રી હોય. ચલો મિત્રો, ખબર પડી ગઈ દરેકને? હા, એવું આપણે ઇથેન માં જોયું, ઇથિન માં જોયું, હવે ઇથાઇન માં જોઈએ. એમાં sp સંકરણ થાય, ઓકે. હા મિત્રો, ઇથેન માં આપણે જોયું, ઇથિન માં જોયું, હવે ઇથાઇન માં જોઈએ. હવે જો ઇથેન માં કેવું હતું, ઇથેન માં C2H6 હતું. ચલો ઇથિન માં કેવું થઈ ગયું, C2H4, બે હાઇડ્રોજન ઓછા થઈ ગયા. તો ઇથાઇન માં શું થશે, ઇથાઇન માં થશે C2H2 થશે. હવે આનું અણુસૂત્ર થયું ઇથેન, ઇથિન અને ઇથાઇન માં, ઓકે. હવે આનું બંધારણ સૂત્ર કેવું હતું, તમે જોયું ને, બે કાર્બન વચ્ચે એક એક બંધ હોય, પછી અહીંયા કયો બંધ હોય, ત્રણ હાઇડ્રોજન વચ્ચે એક એક બંધ હોય, ઓકે. આ ટાઈપનું એનું બંધારણીય સૂત્ર હતું. કયું, કોનું, ઇથેનનું. આનું બંધારણીય સૂત્ર કેવું થશે, અહીં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ થઈ જાય, અને બે બંધ હંમેશા એક કાર્બન ચાર બંધ બનાવે. તો અહીંયા બે કાર્બન વચ્ચે દ્વિબંધ બને, 3 અને 4 થઈ ગયા ને. અહીંયા એક અને અહીંયા એક હતું. જ્યારે આમાં બે કાર્બન છે જો, તો અહીંયા પણ 3 બંધ બને છે, અને દરેક કાર્બન પાસે એક એક હાઇડ્રોજન બાકી રહે છે. તો અહીંયા સિંગલ બોન્ડ છે, કાર્બન કાર્બન છે, દ્વિબંધ છે અને ત્રિબંધ છે. અહીં સંકરણ થયું, કયું થયું, sp3 થયું, અહીં બંને કાર્બનનું. અહીં બંને કાર્બનનું સંકરણ આગળ જોયું એમ કયું થયું, sp2 થયું. તો અહીં બંને કાર્બનનું સંકરણ કયું થશે, sp થશે. તો ખ્યાલ આવી ગયો. આપણે આ આકાર સમજવાનો છે, આ આકાર કેવી રીતે બને છે. આ તો આપણે સમજ્યા કે 4 ભેગી થાય, 4 બને છે, 4 4 સમચતુષ્ફલકી આકારમાં ગોઠવાય, એમાંથી એક એક કાર્બનની જોડે જાય, બાકી રહેતી 3 હાઇડ્રોજન સાથે જોડાય. અહીંયા કુલ 3 બને, 3 માંથી એક એક કાર્બનની જોડી જાય, બાકી બે હાઇડ્રોજન સાથે જોડાય, અને જે સંકરણમાં ભાગ ન લે એનાથી પાઈ બંધ બને. તો અહીંયા સિગ્મા બંધ અને અહીંયા પાઈ બંધ દેખાય છે કે નહીં, જોઈ લો નાના અક્ષરોમાં. ઓકે, સરસ. લો ચલો, આપણે આ સમજવાનું છે. આપણે ઇથાઇન જેમાં કાર્બન કાર્બન છે ત્રિબંધ હોય, તો બંને કાર્બનનું કેવું સંકરણ થાય, sp સંકરણ થાય, ઓકે. એ આપણે આકાર અત્યારે આપણે સમજવાનો છે. તો ઇથેન, ઇથિન અને ઇથાઇન. હવે જો ઇથેનમાં કેવું હતું આપણે બંધારણ, કાર્બન. હવે જો બે કાર્બન છે ઇથેનમાં, ટાઈપનું બંધારણ છે ને, અણુસૂત્ર તો આપણે જોયું ને, C2. ઓલા જેમ ઇથિન લખ્યું તો કોણ લખવાનું, ઇથેન લખવાનું. ઇથેનનું અણુસૂત્ર C2H2 છે, બંધારણ સૂત્ર C ડબલ બોન્ડ C, દરેક સાથે એક હાઇડ્રોજન છે, બંને કાર્બનનું sp સંકરણ થાય છે. આ બધા બદલતા જવાના વાક્યો બધા. અને અહીં બંને કાર્બનની બનતી બે sp કોષો કયા આકારમાં ગોઠવાય છે, રેખીય. હવે આટલી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે, આટલી વસ્તુ સમજવાનો શું કરીએ, પ્રયત્ન કરીએ. હવે જો કાર્બનનું આપણે ફરી પાછું લખીએ. કાર્બન હોય તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હોય, તો 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz0. તો બીજો કાર્બન, બે કાર્બન હોય ને, તો બંનેમાં આ પોઝિશન થવાની 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz0. ઓકે, બંને કાર્બન છે એનું સંકરણ તો આ થવાનું ને. હવે જો, હવે કાર્બન ધરાસ્થિતિમાંથી કઈ અવસ્થામાં આવશે, ઉત્તેજિત અવસ્થામાં આવશે. 1s2 અહીંથી એક ઇલેક્ટ્રોન 2s માંથી કઈ જતો રહે, 2pz માં. ખ્યાલ છે તમને? તો અહીંયા થઈ જશે એક જ રહેશે, એ બે હતા એ જગ્યાએ. પછી 2px1, 2py1 અને 2pz1. તો અહીંયા પણ એવું થશે, બંને કાર્બન છે એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઉત્તેજિત અવસ્થામાં 1s2, અહીંયા બે જેની જગ્યાએ એક થઈ જશે 2s1, 2px1, 2py1 અને 2pz1. ચલો, ક્લિયર થઈ ગયું. આ તો ક્યાંય ભાગ લેવાનો નથી એટલે એના પર ચોકડી મારી દઈએ. અહીંયા પણ 1s2 ક્યાંય ભાગ લેવાનો નથી, એના પર શું મારી દઈએ આપણે, ચોકડી. હવે વધી કેટલી, આ 4 વધી. હવે 4 માંથી 2 જ ભેગી થશે. કેમ, sp સંકરણ થાય છે બેટા. sp સંકરણ થાય તો 2 જ ભેગી થાય. તો આમાં કઈ બે ભેગી થશે, જો અહીં સંકરણમાં ભાગ કઈ નથી લેતી, ઓકે. ઇલેક્ટ્રોનની 2py અને 2px આ બંને ભાગ નથી લેતી. જો 2py અને 2px, 2py એટલે 2pz અને આ બે જોડી જશે. દેખાય છે બે, એક 2pz અને 2s આ બંને જોડી જશે. આ બંને જોડી જાય તો નવી કેટલી બનવાની, 2 બનવાની.
બની ગઈ બે નવી જો બની ગઈ ને આ બે બની પણ કઈ ભાગ ના લીધો તો 2px અને 2py 2px અને 2py જે બંનેમાં કેટલા ઇલેક્ટ્રોન છે એક એક ઇલેક્ટ્રોન અહીંયા પણ બે ભાગ લેવાની કઈ બે જોડી જશે એ 2s અને 2pz જોડી જશે આ તો કે નવી કેટલી બનશે નવી બે બનશે બની ગઈ બે ચલો અને અહીં કઈ ભાગ નથી લીધો 2px1 અને 2py1 જે સંકલનમાં ભાગ લેતી નથી આ કાર્બન થઈ ગયું આ કાર્બન ઉત્તરીય 1s2 આ તો કે ભાગ લેવાનો નથી આ પણ કાર્બન સ્ટાર ઉત્તરીય અવસ્થામાં 1s2 આ તો કે ભાગ લેવાનો નથી હવે કાર્બન પાસે રહી કેટલી કુલ બે સંકૃત આ sp સંકૃત કક્ષક કહેવાય કઈ કહેવાય sp આ પણ બે sp સંકૃત કક્ષક કહેવાય હવે આ બંને કાર્બન 1 અને કાર્બન 2 તો આ કાર્બનની કયા આકારમાં ગોઠવાશે રેખીય આકારમાં જો દેખાય છે ને કયા આકારમાં ગોઠવાય રેખીય આકારમાં તો આ રીતે ગોઠવાશે જો ગોઠવાઈ ગઈ ચલો બીજો પણ કાર્બન છે તો બીજા કાર્બનની પણ આ રીતે ગોઠવાશે જો રેખીય આકારમાં પણ આ બંને છે ને ભાગીદારી કરી નાખશે એક જણી આનો એક ઇલેક્ટ્રોન અને આ બાજુનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કેવો બનાવશે સિગ્મા અને આની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન જો આ બંનેની એક જોડી ગઈ અહીંયા અને હવે બંનેની એક બાકી રહી અને હાઇડ્રોજન સાથે જોડી જશે કોઈ સાથે જોડી જશે હાઇડ્રોજન સાથે ઓકે ચલો વાય વર્ડ પૂરો થઈ ગયો આ બેનો આ બે એટલે આ બે ગણવાની તમારે આ બે એટલે આ બે ગણવાની પણ આ બંનેની એક શું થઈ ગઈ સંકૃત કક્ષકો જોડી ગઈ બાકી જે હાઇડ્રોજન સાથે જોડી ગઈ પણ તમે જો બંને પાસે હજુ બે બાકી રહી 2py અને 2px હવે 2px છે ને લંબ બતાવીએ આપણે ઊભી છે 2px અક્ષ ઉપર બતાવીએ વાદળી રંગથી તો જો એને તમને ખબર છે સંકલનમાં ભાગ નથી લેતી એટલે આપણે એને ઊભી બતાવીએ બે પાખ્યા વડે જે આ કઈ આવી 2px તો આની પણ આ 2px હશે અહીંયા અહીં નીચે પણ હશે જો 2px ઓકે અને બંને 2px વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ કયો બંધ બને પાઈ આ બંને 2px 2p જોડી ગઈ હવે કઈ બાકી રહી બંને 2py જે રેડ પેનથી બતાવજો આ રીતે આ જે 2py આ બંને આ બે બ્લેક રંગની પેનથી આ બે બ્લેક રંગની પેન આ બંને એમાં બંનેની એક જોડી ગઈ સંકૃત કક્ષકો sp sp અને કયા આકારમાં ગોઠવાય કાળી બધી રેખીય આકારમાં હવે આ જો આ 2px નો વહીવટ પૂરો થઈ ગયો જે વાદળી રંગથી હવે 2py આપણે રેડ પેનથી બતાવીએ તો આ રીતે બતાવવાનું થશે જો આ 2py y અક્ષ ઉપર હશે ચલો તો પડી ગઈ આ પણ 2py આની પણ આ પણ 2py આવશે અહીંયા ઓકે અને બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અહીંયા પણ પાઈ બંધ બનશે તો ખબર પડી ગઈ તો આ કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને બે કયા બંધ બને છે પાઈ બંધ બને છે ચલો ખબર પડી ગઈ હાથવાના અને દરેક હાઇડ્રોજન વચ્ચે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બોન્ડ બને છે તો આવી રીતે તમારું આખું બંધનું નિર્માણ થાય છે આ પાઈ બોન્ડ ઉપર નીચે વચ્ચેનો સિગ્મા બોન્ડ આ સિગ્મા બોન્ડ અને બે પાઈ બોન્ડ ઉપર નીચે ગમે ત્યાં બતાવી શકો તમે અને આ સિગ્મા બોન્ડ અને આ પણ સિગ્મા બોન્ડ ચલો ખબર પડી ગઈ તો કાર્બન પાસે કુલ 2 દુને 4 થી એમાંથી 2s અને 2pz જોડી ગઈ એક અને આ બે અને નવી કેટલી બની બે અને આ બે ભાગ લેતી નથી અહીંયા પણ 2s અને 2pz બે ભેગી થઈ અને નવી બે બને પણ આ બે ભાગ લેતી નથી હવે જો આ બ્લેક રંગની છે દેખાય છે તમને આ બંનેની એક એક sp સંકરણ કક્ષક ભાગમાં ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ સિગ્મા બોન્ડ બને હવે દરેક પાસે એક બાકી રહી હાઇડ્રોજન સાથે જોડાય અને જે 2x બંનેની બાકી રહે એટલે બ્લુ રેંગ એટલે 2x કહેવાની ઓકે આમાં બતાવ્યું તો અહીંયા બતાવો એટલે ખ્યાલ આવે તમને વધારે ઓકે અહીં બીજું બ્લુ પેન થી બતાવજો એ 2px કહેવાય આની 2px આની પણ 2px જે વચ્ચે ભાગીદારી થઈ ગઈ દેખાય છે અને કયો બંધ બની ગયો પાઈ અને રેડ પેન થી બતાવીએ જે 2py જે 2py અને આની પણ 2py તો બંનેની એક એક 2py જોડાય તો આ પાઈ બંધ બને અહીંયા બંનેની વાદળી જોડાય જે 2px તો પણ પાઈ બંધ બને અને આ બંનેની એક એક બ્લેક જોડાય તો અહીંયા બે બ્લેક જોડી ગઈ અને બાકી રહી બ્લેક હાઇડ્રોજન સાથે જોડાઈ ગઈ ચલો ખબર પડી ગઈ તમને તો આ રીતે ઇથીન નું શું થાય છે અણુ બને છે તો ઇથીન અને ઇથાઇન સોરી ઇથીન નહીં ઇથાઇન કહેવાય તો ઇથીન અને ઇથાઇન એકમાં sp3 સંકરણ એકમાં sp2 સંકરણ આમાં sp સંકરણ થયું એક s અને એક p જોડાય તો નવી બે બને અહીંયા પણ s અને p જોડાય તો નવી બે બને અને બે ભાગ નથી લેતી બાકી રહે છે જે ભાગ લઈ જાય એમાં બંનેની એક એક જોડી જાય તો સિગ્મા બોન્ડ બને અને બીજી પણ હાઇડ્રોજન સાથે જોડાય કે તો પણ સિગ્મા બોન્ડ બને કાર્બન હાઇડ્રોજન વચ્ચે અને જે ભાગ નથી લેતી એ વાદળી રંગની જોડાય તો પાઈ બંધ બને બંનેની રેડ રંગની જોડાય તો પણ પાઈ બંધ બને
ચલો ખબર પડી ગઈ. તો આ બધું તમારે લખી રાખવાનું સ્ક્રીનશોટ પાડીને કમ્પ્લીટ, બરોબર. અને એકદમ સહેલું છે, કશું અઘરું નથી. ના ખ્યાલ આવે તો વારંવાર વિડીયો જોવાનો. હવે SF6 અને PCl5 માં સંકલન બાકી રહ્યું એ જોઈ લઈએ આપણે.